આ વિડીયોમાં એવું ગુંદાનું શાક બતાવ્યું છે ફ્રેન્ડ્સ કે જે ટેસ્ટમાં તો બેસ્ટ લાગશે જ, ક્યારેય ચીકણું નહીં બને અને એકવાર બનાવ્યું ને તો લોકો વખાણ કરતા નહીં થાકે. રેસીપી તો તમને ગમશે જ તો વિડીયોને લાઈક આપી રૂપસ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઈટિંગ. સૌથી પહેલા આપણે 500 ગ્રામ જેટલા ગુંદા લીધા છે. જ્યારે ગુંદા બજારમાંથી લાવીએ ત્યારે આવા કડક હોય, નરમ ના હોય, તેનો કલર આવો થોડો શાઇન વાળો ગ્રીન હોય અને તેની દાંડી આવી રીતે ગ્રીન હોય ને તેવા પસંદ કરવાના. બહુ શ્યામ એટલે કે કાળા કલરની દાંડી હશે ને તો ગુંદા વાસી છે તો તેનું શાક સારું નહીં થાય. ગુંદાને આપણે એક વાસણમાં ધોઈ લઈએ. 2 થી 3 વખત ધોવાના જેથી માટીનો ભાગ હોય તે નીકળી જાય. ગુંદાને ધોયા પછી આપણે આવી રીતે કોટનના કોઈ કપડા ઉપર લેવાના અને પૂરા કોરા કરી લેવાના. જો ગુંદા ઉપર પાણી હશે ને તો અંદરથી બહુ જ ચીકણા હોય ગુંદા, તો ઉપરથી પણ તમને બહુ જ ચીકાશ લાગશે. તો આપણે ગુંદા સરખી રીતે લૂછી લેવાના. ગુંદા કોરા થઈ જાય પછી તેનો આ ટોપીનો ભાગ છે તે કાઢી લેવાનો. આવી રીતે એકદમ સરળતાથી નીકળી જશે. હવે બધા ગુંદાની ટોપી કાઢી લીધી છે ને તમે જુઓ અંદરથી સરસ વ્હાઈટ છે. આ બધા ગુંદા સરસ છે, પણ મેં જ્યારે સાફ કર્યા ને ત્યારે 3 ગુંદા આવા કાળા નીકળ્યા, તો તેનો ઉપયોગ આપણે નહીં કરીએ. 1/4 ચમચી હળદર અને 1 મસાલિયાની ચમચી મીઠું મિક્સ કરી દઈએ. આનો ઉપયોગ આપણે પછી કરવાના છે, હું તમને કહું. હવે આ ગુંદામાંથી આપણે ઠળિયા કાઢવાના છે, જેની અંદર બીનો ભાગ હોય તે કાઢવાનો છે. જો તમે કોઈ કપડા પર કાઢશો ને તો એટલી ચીકાશ થશે અને કપડું તમારે ફેંકી દેવું પડશે. તેની જગ્યાએ તમે આવી રીતે કોઈ પણ કાગળ અથવા તો ન્યૂઝપેપર પણ લઈ શકો છો. તેની પર કરશો તો તમે આ પછી ફેંકી દઈ શકશો. હવે આ ગુંદાને લઈ અને જે ટોપીનો ભાગ આપણે કાઢ્યો ને એની સાઈડ આપણે આવી રીતે એકવાર દસ્તો મારવાનો, તો આવી રીતે કટ આવી જશે. આવી રીતે બધા ગુંદા તૈયાર કરવાના. આપણે બધા ગુંદાને તોડી દીધા છે. હવે તમે જુઓ મારા હાથમાં જે ચીકાશ લાગી છે આને હું પાણીથી ધોઈશ ને તો તે નહીં નીકળે. તો મારે આવી રીતે મીઠું અને હળદર હોય ને તેને હાથમાં લઈને આવી રીતે રબ કરવાના છે. આવું ફ્રેન્ડ્સ કોઈ ચેનલમાં નથી બતાવ્યું. તમને બહુ જ ઉપયોગી માહિતી છે. તમે ગુંદાનું શાક બનાવશો તો તમને બિલકુલ તકલીફ નહીં પડે. તમે જુઓ બધી જ ચીકાશ એક જ મિનિટમાં હાથમાંથી નીકળી ગઈ અને પછી તમે હાથ સાબુથી ધોશો ને તો સરસ રીતે સાફ થઈ જશે. હવે આપણે ગુંદામાંથી ઠળિયો કાઢવાનો છે, એટલે કે તેનું બીજ કાઢવાનું છે. તેની માટે તમે ચમચીનો આ પાછળનો ભાગ અથવા તો પિલરના આ ભાગથી કાઢશો ને તો આસાનીથી નીકળી જશે. ઘણા લોકો તેની દાંડીથી કાઢે પણ તે કન્વિનિયન્ટ નથી જો તમે બિગિનર્સ છો તો. આપણે ચપ્પુને એકવાર આવી રીતે મીઠાવાળું કરી દઈએ અને આવી રીતે અંદરથી આમ કરશું ને તો એકદમ સરળતાથી બીજ બહાર આવી જશે. હું તમને બીજું બતાવું. દર વખતે ચપ્પુને આપણે આવી રીતે એકવાર કરી દેવાનું અને આવી રીતે ઠળિયો કાઢી લેવાનો. ફ્રેન્ડ્સ આમાં આપણે ન્યૂઝપેપર પણ વાપરી શકીએ, પણ તેમાં ઇંક બહુ વધારે હોય છે ન્યૂઝપેપરની, તો પછી તેમાં ઘણીવાર કેરોસીન જેવી પણ સ્મેલ આવે છે. તો અત્યારે આપણે તેનો ઉપયોગ નથી કર્યો કેમ કે આમાં લિક્વિડ હોય ને તો તે સ્ટીક થઈ જશે, ચોંટી જશે. હવે એના બીજ કાઢ્યા પછી પણ અંદર ચીકાશનો ભાગ હોય તો આપણે મીઠાવાળો હાથ કરીએ અને આવી રીતે હાથમાં મીઠું લઈ અને આવી રીતે અંદર આમ હાથ ફેરવવાનો. તમે હાથ ફેરવશો ને એટલે બધી ચીકાશ હાથમાં આવી જશે. ફરીથી એકવાર લઈ ફરીથી હાથ ફેરવવાનો. આવી રીતે બધી ચીકાશ નીકળી જશે. જ્યારે આપણને બધાને કમ્પ્લેન છે કે ગુંદાનું શાક ખાઈએ ને ત્યારે બહુ ચીકણું લાગે, આવી રીતે કરશું તો બિલકુલ ચીકાશ નહીં રહે. બધા ગુંદામાં આપણે એ પ્રોસિજર કરવાની. તમે જુઓ અંદરથી ગુંદું એકદમ સરસ ચોખ્ખું થઈ ગયું છે. અને આ જે ગુંદા હોય તેને આપણે ઊંધા મૂકતા જવાના, જેથી મીઠાનું પાણી હશે ને તો ગુંદામાંથી બધું નીકળી જશે. તમે થોડી વાર પછી જોજો પેપર ત્યાં ભીનું થઈ જશે. હવે ગુંદામાંથી બધો ચીકાશનો ભાગ કાઢી લીધો છે અને ગુંદા એકદમ ચોખ્ખા થઈ ગયા છે. હવે આપણે તેની અંદર ભરવાનો મસાલો બનાવીએ. એક પેનની અંદર 5 ચમચી ચણાનો લોટ લઈએ. 2 ચમચી જેટલું તેલ નાખીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ. કલર ચેન્જ નથી કરવાનો, સુગંધ આવે ત્યાં સુધી લોટને શેકીએ. આવી રીતે લોટ શેકીને એડ કરવાથી બિલકુલ કાચો નહીં લાગે. જ્યારે આપણે ગુંદામાં ભરીને શાક બનાવશું ને ત્યારે લોટ પ્રોપર ચડેલો હશે તેવો લાગશે. ઘણા બધા લોકો ગુંદાને આપણે જે રીતે બી કાઢીને તૈયાર કરીએ ને ત્યાર પછી તેને સ્ટીમ કરે છે અને પછી શાક બનાવે, તો તે થોડી લાંબી પ્રોસિજર છે. આજે હું તમને એક ઇઝી રીતથી બતાવું છું કે બનાવવામાં પણ સરળતા રહેશે અને એકદમ સ્વાદિષ્ટ શાક તૈયાર થશે.
આપણો લોટ 2 થી 3 મિનિટમાં શેકાઈ ગયો છે, તેનું ટેક્સચર ફરી ગયું છે અને સરસ કોરો થઈ ગયો છે. તો અત્યારે પરફેક્ટ છે. આપણે ગેસની ફ્લેમ બંધ કરીએ. તે વધારે ના શેકાય તેની માટે આપણે તેને એક સ્ટીલના વાસણમાં કાઢી લઈએ, કેમ કે પેન ગરમ હોય ને તો લોટ આપણો બળતો જશે. આને આપણે 2 મિનિટ ઠંડો થવા દઈએ. મસાલામાં એડ કરવા માટે આપણે 2 ચમચી સિંગદાણા લઈએ છીએ, આમાં 1 ચમચી તલ લઈએ છીએ અને 1 ચમચી સૂકા ટોપરાનું છીણ લઈએ. આ બધું આપણે ક્રશ કરી દઈએ. ક્રશ કરેલ સિંગદાણાને આપણે એડ કરી દઈએ. તમે જુઓ, આપણે તેનું તેલ નથી નીકાળ્યું, સરસ કોરો ભૂકો કર્યો છે, આવો કરવાનો છે. 2 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરીએ. 1/4 ચમચી હળદર એડ કરીએ. 2 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીએ. આમાં ધાણા જીરાનો સ્વાદ સરસ લાગશે. 1/4 ચમચી જેટલા કાળા મરીનો પાવડર એડ કરીએ. 2 પિંચ એટલે કે 1/4 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીએ. 2 ચમચી દળેલી ખાંડ એડ કરીએ. ગુંદામાંથી જ્યારે આપણે ચીકાશ કાઢીને ત્યારે મીઠાનો ઉપયોગ કર્યો છે, તો અંદરથી ગુંદા થોડા ખારા હશે, તો અત્યારે મીઠું આપણે માપે નાખવાનું. અત્યારે હું 1/4 ચમચી એડ કરું છું. પાછળથી આપણે ટેસ્ટ કરીને જરૂર લાગશે તો એડ કરશું. 1 લીંબુનો રસ એડ કરીએ. ધોઈને સમારેલી કોથમીર એડ કરીએ. 2 ચમચી જેટલું તેલ એડ કરીએ અને બધો મસાલો સરખો મિક્સ કરીએ. ફ્રેન્ડ્સ, આ મસાલો જેટલો બેસ્ટ છે ને, બધા સ્વાદ એટલા સરસ લાગે છે આ મસાલાના. તમે જેમાં પણ આ મસાલો વાપરો ને તે બેસ્ટ શાક બને. અને આ મસાલો તમે બનાવી અને અઠવાડિયા માટે ફ્રીઝમાં સ્ટોર પણ કરી શકો છો. તો ત્યારે તમારે કોથમીર એડ નહીં કરવાની, બાકી બધું જ એડ કરીને મસાલો ફ્રીઝમાં મૂકી દેવાનો. તમે 2 થી 3 વખત ગુંદાનું શાક બનાવી શકશો. અને ફ્રેન્ડ્સ, ગુંદા છે ને આ સિઝનમાં એટલે કે ઉનાળાની સિઝનમાં 2 મહિના જ મળે છે, તો તે સિઝનલ શાક છે. આપણે જ્યારે શિયાળો હોય ને ત્યારે ઊંધિયું વારંવાર ખાઈએ, કેમ કે તે સિઝનલ શાક છે. ત્યારે જ તે શાકનો સ્વાદ સરસ લાગે ને બધા શાક સરસ મળે. એમ અત્યારે 2 મહિના માટે જ ગુંદા મળશે, તો ભરપૂર પ્રમાણમાં તેનો ઉપયોગ કરવાનો. આ ટાઈમે મસાલો ટેસ્ટ કરી અને તમારે કોઈ મસાલા પ્લસ કરવા હોય તો તમે કરી શકો છો. આપણો મસાલો એકદમ સરસ બનીને રેડી છે. ગુંદામાંથી પણ તમે જુઓ બધું પાણી નીકળી ગયું છે, નીચે પેપર ઘણું ભીનું થઈ ગયું છે. હવે આપણે બનાવેલો મસાલો ભરીએ. આવી રીતે હાથમાં લઈ અંગૂઠાથી આમ થોડો અંદર પ્રેસ કરીને દબાવીને ભરવાનો, જેથી સ્વાદ સરસ લાગે. અને ઉપરથી આવી રીતે વધારાનો કાઢી અને ગુંદુ આવી રીતે બંધ કરી દેવાનું. આ રીતે આપણે બધા ગુંદાને ભરી દઈએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ. આમાં તમે નોનસ્ટિક પેન વાપરશો તો વધારે સારું, કેમ કે આમાં આપણે કોરું શાક બનાવીએ છીએ, તો નીચે ઘણીવાર ચણાનો લોટ ચોટી જાય છે, તો બળે નહીં તેની માટે આપણે લીધું છે. 6 ચમચી જેટલું તેલ એડ કરીએ. જો આપણે આમાં તેલ ઓછું લેશું ને તો શાક બહુ જ કોરું અને ડ્રાય લાગશે, તો અત્યારે જે લીધું છે તે પરફેક્ટ છે. 1/4 ચમચી જેટલું જીરું એડ કરીએ અને 1 પિંચ જેટલો અજમો એડ કરીએ. તેલ થોડું ગરમ થઈ ગયું છે. આપણે 1/4 ચમચી જેટલા સફેદ તલ એડ કરીએ. વઘારમાં તલ એડ કરશું ને તો સ્વાદ બહુ જ સરસ લાગશે. હવે આપણા તલ સરસ ફૂટી રહ્યા છે. આપણે 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ અને ગુંદા હતા તે બધા એડ કરી દઈએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને હળવા હાથે એકવાર મિક્સ કરીએ. આમ ન ફાવે તો તમે આમે કરી શકો છો, જેથી તેલનું કોટિંગ બધા ગુંદા પર આવી જાય. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી અને ઢાંકીને 2 મિનિટ થવા દઈએ. વચ્ચે 1 મિનિટ થાય એટલે હલાવી લેવાનું. આપણા ગુંદા ચડશે ને ત્યારે તેનો કલર ફરી જશે. અત્યારે જે એકદમ ગ્રીન કલરના લાગે છે ને તેનો કલર અલગ થઈ જશે, ત્યારે તમને ખબર પણ પડશે. હવે આ મસાલો છે તે નીચે બળે નહીં તેની માટે આપણે 2 ચમચી જેટલું જ માત્ર પાણી એડ કરીએ, જેથી વરાળ થશે અને વરાળમાં આપણા ગુંદા ચડશે અને નીચેનો મસાલો બળશે નહીં. 2 મિનિટ પછી આપણે ખોલી અને એકવાર ગુંદાને ઉપર નીચે કરીએ, જેથી બધી સાઈડથી ઇવન ચડી જાય. ફરી ઢાંકીને 5 મિનિટ થવા દઈએ. 3 મિનિટ પછી ખોલીને હલાવીએ. તમે જુઓ હવે ગુંદાનો કલર ચેન્જ થતો આવે છે. આવી રીતે ઉપર નીચે કરી દેવાના એને.
અને તમને ખ્યાલ ન આવે ને તો આવી રીતે ચપ્પુથી ચેક કરવાનું. અત્યારે ગુંદા કેટલા કડક છે, કેટલા ચડ્યા. અત્યારે લગભગ 70% જેવા ગુંદા ચડી ગયા છે. હજુ આને બીજી આપણે 3-4 મિનિટ ચડવા દઈએ. ખોલીને ચેક કરીએ. આ શાકને આપણે ચેક કરતું રહેવાનું, એમને મૂકી નહીં દેવાનું. એકદમ સરસ રીતે ગુંદામાં અત્યારે ચપ્પુ જાય છે અને ગુંદા પરફેક્ટ ચડી ગયા છે. વધુ સારો સ્વાદ દેવા માટે અને બિલકુલ ચીકાશ ના રહે તેની માટે 2 ચમચી દહીં એડ કરીએ. આવું કરવાથી ગુંદામાં સ્વાદ પણ સરસ આવશે અને તે બિલકુલ ચીકાશવાળા નહીં રહે. અને હવે આપણે જે મસાલો વધ્યો હતો તે બધો એડ કરી દઈએ, જેથી ઉપરથી પણ ગુંદામાં એકદમ સરસ સ્વાદ લાગે. હવે આને આપણે મિક્સ કરીએ, હળવા હાથે મિક્સ કરવાનું. આપણું તેલ એકદમ પરફેક્ટ હતું. આનાથી ઓછું તેલ હોય ને તો મસાલો બહુ જ ડ્રાય બને. બધા ગુંદા પર સરસ કોટિંગ આવી જવું જોઈએ. હવે આને આપણે ઢાંકવાનું નથી, ખુલ્લું જ થવા દઈએ. લોટ પણ સરસ શેકાઈ ગયો છે ને લગભગ 2-3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. અન્નપૂર્ણામાની કૃપાથી આપણું બેસ્ટ શાક બનીને રેડી છે. આપણે ઉપરથી કોથમીરથી ગાર્નિશ કરીએ અને ગેસની ફ્લેમ બંધ કરીએ.